સંતાનોને પાર્ટી કરવા માટે મોકલતા વાલીઓ સાવધાન। 31મી પાર્ટી માટે આબુ ગયેલી સગીરા સાથે દુષ્કર્મ। ઇન્સ્ટાગ્રામમાં પોતાનો જ વાયરલ વિડીયો જોઈને સગીરાએ ખટખટાવ્યા કાયદાના દ્વાર। આ ઘટના મેટ્રો સિટી ગણાતા અમદાવાદના રાણીપ વિસ્તારની છે, જ્યાં સોશિયલ મીડિયા દ્વારા અન્ય એક સગીરાના સંપર્કમાં આવેલી સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મની ઘટના બની હતી। આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરા સાથે થયેલ દુષ્કર્મની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। રાણીપ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયો છે। બનાવમાં એવું છે કે 31 ડિસેમ્બરના રોજ જે ભોગ બનનાર છે એ સગીરા છે, એ ઇન્સ્ટાગ્રામ ઉપર એક મિત્રના સંપર્કમાં આવી હતી। એ મિત્ર પણ સગીરા છે અને એ લોકો 31 ડિસેમ્બરના રોજ 2025ના રોજ પાર્ટી કરવા માટે આબુ ગયા હતા। એમાં ભોગ બનનાર જે સગીરા છે એની સાથે બીજો એનો આરોપી મિત્ર છે, એ લોકો આબુ ફરવા ગયા હતા। ત્યાં એમાં જે ભોગ બનનાર છે એ નશાની હાલતમાં એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ દુષ્કર્મમાં હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને જે આરોપી છે એ બંને જણાને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીને નજરકેદ કરેલી છે અને બીજા જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે વાલીઓ આજે પોતાના સંતાનોની છૂટછાટ તો આપતા હોય છે, પરંતુ આ છૂટછાટ ક્યારેક મોંઘી પણ પડી શકે છે। આવું જ કંઈક રાણીપ વિસ્તારની સગીરા સાથે બન્યું। સોશિયલ મીડિયા પર અન્ય એક સગીરાના સંપર્કમાં આવેલી ભોગ બનનાર સગીરા સાથે આબુમાં સાથે ફરવા આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું છે। નવાઈની બાબત તો એ છે કે પીડિતાને નશાકારક પીણું પીવડાવવામાં આવ્યા બાદ તેની જ બહેનપણીએ શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ આરોપી યુવકે દુષ્કર્મ આચર્યું હતું। સગીરા જ્યારે અનકોન્શિયસ હતા અને જ્યારે ઉઠ્યા ત્યારે એમને એવું લાગ્યું કે મારી જોડે કંઈ અજુગતું થયેલું છે અને ત્યારબાદ તો પછી એ ઘરે આવી ગયા અને લગભગ 3-1 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે, તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી અને એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે। હવે કોણે કરેલો છે એ વિડીયો વાયરલ, કોના દ્વારા ઇનિશિએટ થયો છે, એક તપાસનો વિષય છે। સર, સગીરા છે એ જે કાયદાના સંદર્ભમાં આવેલી કિશોરી સાથે સંપર્કમાં આવી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર કે આરોપી સાથે? આરોપી સાથે સંપર્કમાં ડાયરેક્ટ આવેલી નથી। એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે એને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી હતી અને ત્યારબાદ એમની વચ્ચે ફ્રેન્ડશિપ થયેલી છે અને પછી એ લોકો વાયા એકબીજાના મિત્ર તરીકે બન્યા અને પછી એ લોકો એક સાથે ફરવા ગયા આબુ। એ રીતે હાલના તબક્કે જણાઈ આવે છે। મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વિડીયો જોઈને સગીરા હતપ્રત બની ગઈ। જો કે તાબડતોડ તેને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે ભોગ બનનારની મિત્ર સગીરાને નજરકેદ કરી છે, જ્યારે આરોપી દિવ્યેશને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે આરોપી કલોલમાં હેરકટિંગનું કામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે। તો પોલીસે પણ હાલ અડપલા અને દુષ્કર્મના કારણે ગેંગરેપનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે।